જે વહેલી સવારે વડોદરા અને ડભોઈ હાઈવે પર ભયાનક એક્સિડન્ટ થતાં ઇકોમાં બેઠેલા 4 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયું હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। જેમ કહેવાય છે કે ઇકો ગાડી વડોદરા તરફથી આવી રહી હતી અને બાઇક ચાલક જે છે એ ડભોઈ તરફથી જઈ રહ્યો હતો। એ જ સમયે ઇકો ગાડીના સ્ટીયરિંગ કાબુ ગુમાવતા બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી હતી અને બાઇક ચાલક જે છે એ દૂર જઈને પડ્યા હતા, એ તો બચી ગયા, પરંતુ ઇકો ગાડી છે ભયાનક બીજી પણ ગાડી એમને અથડાતા જે ઇકો ગાડીમાં બેઠેલા 2 વ્યક્તિના મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોના અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, તમને ખબર છે આપણે ગુજરાતભરની માહિતી જે એ તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે। જેમ કે તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો, આ જે ઘટના છે આજે વડોદરા અને ડભોઈ હાઈવે પર ભયાનક એક્સિડન્ટ થતાં જે ઇકો ગાડીમાં બેઠેલા 7 જણ બેઠા હતા, એની અંદરથી 2 વ્યક્તિ એટલે કે 2 વ્યક્તિના મૃત્યુ થયા હોવાના જે રીતના આપણને માહિતી મળી છે। આ માહિતી ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયાના આધારિત હું લઈને તમારા સુધી પહોંચાડી રહ્યો છે અને આ વિડીયો આપણને સોશિયલ મીડિયાના આધારિત જે પણ માહિતી છે એ હું તમને આ વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છે। જેમ કે આવી છે કે જે ઘટના જે છે એ જે ઇકો ગાડી ફૂલ ઝડપી આવતી હતી અને બાઇક ચાલક પણ ફૂલ ઝડપી જતા હતા અને બીજી પણ પાછળ એક ટ્રક આવતી હતી અને એક સાથે બે એક્સિડન્ટ થયા હોવાના પણ સમાચાર આપણને મળી રહ્યા છે। આ સમાચાર આપણને જે ડભોઈ અને વડોદરા હાઈવેથી આપણને મળી રહ્યા છે। જે મિત્રો તમને ખબર છે, આખા ગુજરાતના સમાચાર આપણે આ ચેનલ પર પ્રોવાઈડ અમે લગાતાર તમારા સુધી પહોંચાડી રહ્યા છે। આ વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો। અને હું કહું છું મિત્રો, ઇન્સ્ટાગ્રામ આઈડી પર આપણી ચાલુ છે, એના પર જઈને પણ તમે ફોલો કરી શકો છો। એની અંદર પણ તમને ઘણું બધું ટૂંક વિડીયોની અંદર તમને ઘણી બધી માહિતીઓ મળતી હોય છે। આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયો અને નવી માહિતી સાથે જરૂરથી આપણે મળીશું। નમસ્કાર, જય હિન્દ।